ગાર્ડનમાં પોગી તો ગયા હવે જોઈ ટ્રાય કરી જોઈએ બાકી છેલ્લો ઓપ્શન આ બાજુ હોવા જોઈએ. અહીંયા હું જીતવા આવ્યો હતો ને તો કે મારે નથી રમવું. એકદા પેલા નો રમ્યો ને તો અત્યારે જીતી જાત. કેસરી ઉનો ઓવર ના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય વાલે વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ અત્યારે તો જો કે બાજુ જો ભાખરી બને અને ચા બને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અત્યારે જો બપોરે હે ને બપોરે જમવામાં અત્યારે ચોરીનું શાક કરી દેતા લાગે છે. અને નાસ્તો તો હવે કરી લીધો હોય તો હવે ખાવગા ઉપર જાઉં. નાહી તો લીધું હોય, ખાલી તૈયાર થઈ જાઉં ને પછી ડાયરેક્ટ ઓફિસે. ત્યાં લગીમાં શાક નહીં થઈ જાય. હવે હાલો ભાગવું ઓફિસ. રાતના 7:10 થઈ ગયા છે. આ બાજુ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છો અને અત્યારે તો ઘરે કોઈ નથી. મારા મમ્મી અને મયક બે ગયા છે રેસકોર્સ ગાર્ડનમાં. અને મારા માસીની છોકરીની બે ટૂંકમાં ત્રણેય માસીની અને મારા મમ્મીની બે. તો ભાઈ અત્યારે ગયા ગાર્ડનમાં. ભાઈ હજી ત્યાં કોણ હોય કંઈ ખબર નહીં. એમાં હું બધા છોકરાઓને વેકેશન પડી ગયું તો વેકેશન કરવાનું હવે ચાલુ થઈ ગયું. તો અત્યારે ત્યાં ગયા છે. તો અત્યારે હું અને મારા માસી છોકરો પ્રોમિસ બે અત્યારે હમણાં જાય થોડી ઘણી કંઈક ત્યાં જમવામાં ટૂંકમાં હાઈ જાય ત્યાં જમવાનું જોઈ કે ભેળ કા બીજું કંઈક જી કંઈ કરવાનું હોય. હમણાં ફોન કરીને વાત કરી લે કંઈ લેતું જવાનું લેતા થાય જો થોડીક જ એમાં મારા માસી છોકરો પ્રોમિસ આવે એટલે અમે બે જાય ત્યાં અને રાતે મોડે લગી ગેમ રમશું આવી જાય કંઈક મસ્તી મજા કરશી બધા હાઈરે ભેગા થઈને. હવે ચાલો ફાઇનલી અત્યારે રેસકોર્સ પોગી ગયા છીએ અને અત્યારે જો હાઈરે છે ને આવડિયા પૂરી લીધી. આપણી હાઈરે છે પાર્થભાઈ મારડિયા અને અત્યારે આ ગાર્ડનમાં જઈશે 90% તો પછી પહેલાં અત્યારે કંઈક સ્પોર્ટ ક્લબનું છે સામે સ્ટેડિયમમાં. તો જોઈ લે શું છે પછી જાય અંદર. શું છે ભાઈ સ્પોર્ટ રમાડતા હોય તો રમી નાખી. તો હાલો પહેલાં જોઈ લે શું છે અંદર પછી જાય ગાર્ડનમાં. અહીંયા અત્યારે ટેનિસની ટુર્નામેન્ટ હોય એવું લાગે છે કારણ કે બે ટીમો સામે ટોસ થઈ ગયો એવું લાગે છે. કારણ કે જો અહીંયા રમવાની તૈયારી આઈપીએલ મિની આઈપીએલ છે. જો આવડિયા પીડી ટીમ છે CSKની અને કેસરી ટીમ છે સનરાઇઝર્સ હૈદરાબાદ. ભાઈ ચાલો ભાઈ અત્યારે અહીંયા મેચ ચાલે છે. તો ભાઈ અત્યારે આ તો ટેનિસ મેચ છે બધા. જો કે હમણાં જાય અંદર કારણ કે ઓલા બધા પોગી ગયા છે. અમને એ મેં ફોન કરીને પૂછ્યું નથી કે ભાઈ ન્યા જ છે ને 90% ન્યા જાય છે. બીજું છે ઓલું આગલું કલ્પના ચાવલા વાળું પછી ખાલી મહિલાઓ માટે છે. એટલે ખબર હતી ને અમે આવવાના એટલે પછી આમાં જઈશે 90%. અત્યારે ગાર્ડનમાં પોગી તો ગયા હવે જોઈ કે ભાઈ ફોન કર્યા આવે ને ગોતી હગી કે નથી ગોતી શકતા એને ભાઈ આટલામાં કારણ કે અંધારામાં ક્યાંય બેઠા નહીં હોય. હશે તો આ બાજુ ક્યાંક અજવાડામાં હશે. શું લાગે ભાઈ ફોન કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ? ટ્રાય કરી જોઈએ બાકી છેલ્લો ઓપ્શન ફોનનો તો છે જ. આ બાજુ હોવા જોઈએ. જો અહીંયા જો સ્વિમિંગ પુલમાં છે ને માછલા હોય. અહીંયા માછલા તો નથી, ઉંદેડા આટા મારે પુલમાં. ખાલી પુલ પડ્યો ને જોઈ રહ્યો અહીંયા ઉંદેડા આટા મારે. હવે હાલો ફોન કરી લે. ફોન કરવો જોઈએ બાકી તો આમને આખું ગાર્ડન ફરાઈ જાય. આવી રહ્યો જો અહીંયા ઉંદેડો તો ક્યાં હોઈ ગયો? આવી રહ્યો જો ભાઈગો. ચાલો હજી તો ફોન કર્યો તો ફોનની રિંગ ગઈ એ ભેગો કાપી નાખ્યો. કારણ કે જો સામેમાં રમતા દેખાઈએ ને 100% એવડા ઈ જ છે. શું લાગે ભાઈ ઈ જ છે? ફોકસ પહેલાં તો સીધે હાઈ લાવ્યો ને અહીંયા આ ગ્રુપ રહ્યું ને એમાં લાગ્યું કે એવડા એ છે પણ એ નહોતા. અહીંયા તો આ પાકું ઈ જ છે. તો ભાઈ ચાલો જો આ બાજુ ત્યાં પકડમપટ્ટી રમે છે અને આવડા અહીંયા શૂટિંગ ઉતારે છે. શૂટિંગ એવા માણસને ઉતારવા દીધું હોય ને કે ભાઈ વિડીયો બધા ત્રાહા જાય છે અત્યારે તો એ ઉતારે છે. ગોપો અહીંયા ઊભો છે. અહીંયા જો ભાઈ પૃષ્ટિ રસોઈવાળા પોગી ગયા છે. રસોઈ બનાવ્યા વિના ગોપીઓ આવી ગયો છે. જય ગોપાલ તા નથી રમવું? ક્યાં રમસ? ઊભો કયું નો તો ઊભો રે નોત પકડી શકે ને દોડવું પડે એના માટે દોડવું પડે. ભાઈ ચાલો આ બાકી રહી ગયા. હા વૃષ્ટિ જય ગોપાલ લે ભાઈ નહીં બોલાવું ભાઈ વાંધો હોય તો. અને અહીંયા બે છે, બે ચશ્માવાળા ગાંધી બાપુ છે અને અહીંયા એક ત્રીજા ગાંધી બાપુ છે. તો ભાઈ જોઈએ હવે અહીંયા કંઈક પૂરી લઈ આવવાનું કીધું. હવે શું બનાવવાનું છે ફાઇનલી ભાઈ અત્યારે ઓલા બધા રસોઈ કરે અને અહીંયા ઊનો ચાલુ થઈ ગયો છે. અહીંયા બધાને પત્તા બાટે છે. મેં ઊનો રમેલો પણ એક જ વાર લેમો જિંદગીમાં એટલે ત્યારે થોડું ઘણું આવડે છે. એવડું હું ટ્રાય કરીશ જીતવાની. બરોબર ને? જીતવાની ટ્રાય નહીં, જીતી જ જઈશ. આવડે તને આવડે તને રમતા? હું હા ઓકે ભાઈ. તઈને ગાંધી બાપુને આવડે છે. એનું નામ મગન નથી, એનું નામ છગન છે. ઠગન એનું નામ પોપલે છે. તો હવે ચાલો હવે ઊનો ચાલુ કરી દઈ.
ચાલો જો અહીંયા અત્યારે ઊનો હાલે છે. હું જીતવા આવ્યો હતો ને, મારે આવડા 5 નાખીને મારી પાસે 5 પત્તા લેવડાવી લીધા અને હવે ઈ કે મારે નથી રમવું. એકદા પેલા નો રમ્યો ને તો અત્યારે જીતી જાતું. આમ કર દે ભાઈ આમ કર દે હું ભાઈ 5 પત્તા લઈ લીધા પણ મને એમ કેવું આમ કર દે સમજાણું ને હું બોલે. 5 50 લઈ લે પણ આવું ન કર. હા લાવ 50 રૂપિયા લાવ 50 લાવ તો 150 રૂપિયા દો. લે 150 એટલે કેટલા થાય? 150 રૂપિયા દે. 150 ખબર હે તારી જેમ ન હોય ભાઈ. 150 એટલે ઓલી જો માં બુઢી કે બાલ ખાઈ છે પોતે ભલે અત્યારે ઝીણી રહી. હોશિયાર હે. 150 એટલે 150. હા એટલા જ થાય કહી દે ને. તો ભાઈ ચાલો હવે ઊનો કન્ટિન્યુ કરી. ચસકા ચખાવા તેનું શરારત શીખાવા જબ નેણા લડાવા. ઓય એમ નું આવે ખોટું હે. કેમ આવે? મને હું ખબર તમે બધાને પૂછો કેસરી. ઊનો ઓવર. ફાઇનલી ભાઈ અત્યારે બધા પાસે ડુંગળી આવી ગઈ છે અને આ બાજુ પાણીપુરી રેડી થઈ ગઈ. પણ ઊભો તો રે નાના બેને એ વાત પછી કરજો. નાના બેને પાણીપુરી બનાવી અને મોટા બેને એને વડાપાઉં બનાવ્યા. તો ભાઈ વડાપાઉં અને પાણીપુરી ખાઈ લે. અને ઓલા વૈચે વાળા બેન ખાવા આવી ગયા છે. એ તો કે ખાઈ હે ક્યાં પૂરી નહીં પાણીપુરી. ઓકે વડાપાઉં અને વૈચે વાળા તો કઈ ખાતા નથી જો કે. પૃષ્ટિ રસોઈ. પૃષ્ટિ રસોઈ છે પણ એ ખાતા નથી કઈ. પૃષ્ટિ કે પૃષ્ટિ નોટ વૃષ્ટિ. એ બાડી છે ઈ. ઓકે ફાઇનલી ભાઈ હવે જમાઈ ગયો અને જમીને બધાને તાન ચડ્યું. જો તમને બતાવું કેવું તાન ચડાવ્યું. તો જો હમણાં ગીત વાગે છે ને જરી કઈ બધાને તાન ચડી ગયો. આને વધારે ચડી ગયું જરીક. જોરથી બોલેલા મારે કોપીરાઈટ આવી જાય. આ અવાજ નો સંભળાવો તારો સંભળાવો જોઈએ. અત્યારના છોકરાઓને એને ભાઈ એકડા બેગડા નું આવડે કાંઈ નહીં. ગીત જો આવડે એ ખાલી આને. મોઢું ઊંચું રાખીને કાં ગઈ? નીચું રાખીને ગયા. શીખ કાંઈ શીખ. મેં શીખવાડ્યું. ગુરુ ઇઝ હિયર. એમનું હાલે લિરિક્સ જો. ઓય તું ગા તને નથી આવડતું એલી. ઓય વૃષ્ટિ તને નથી આવડતું. ચાલો હવે ભાઈ ફાઇનલી જાય છે પોતપોતાની ઘરે. જો અહીંયા બધા અંકલીને બહાર નીકળી ગયા છે અને વળી બે નાના છોકરાઓને એમાં ટ્રેનમાં ક્યાંક બેહાડવા ગયા. એમાં ટ્રેનમાં બેહાડે જો. હવે ચાલો અમે બે ગાડી લઈને આવ્યા તો અમે બે ડાયરેક્ટ રાતના 10:30 વાગી ગયા છે અને આવડિયા અને હું આવી ગયા ગાડી લઈને. હું ગાડી લઈને ગયો હતો ને આવડિયા બેસી ગયા વાહ માર્કેટ ગયા અને ઓલા બધા આવે રિક્ષામાં. તો ભાઈ આવો એ હમણાં બોક્સે. તો ભાઈ આ સાથે આડો લોકો પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.